હાલ ડીજીવીસીએલમાં ભરતીની પરીક્ષામાં થયેલ કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે અને આ પ્રદર્શનમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક સાથે જોડાયા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગઈકાલે જ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે એવું કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ એક છે, હવે કોંગ્રેસ જોડે આપનું કોઈ ગઠબંધન નથી અને આ નિવેદનને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં આજે સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલ કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આપના એમએલએ ચેતર વસાવા અને કોંગ્રેસના એમએલએ અનંત પટેલ એક સાથે વિરોધ કરી રહ્યા છે। વિગતો કંઈક એવી છે કે 5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800 થી પણ વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યા। આ મુદ્દે આદિવાસી નેતાઓ આપના ચેતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવા પડ્યા હતા। આ તકે બંને ધારાસભ્યોએ શું કહ્યું સાંભળીએ। વીજ કંપની દ્વારા જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષાનું મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે અને હજુ સુધી નિમણૂક પત્ર આપ્યા નથી। એ નિમણૂક પત્ર મેળવવા માટે જેટલાએ પણ પરીક્ષા આપી હતી એમની સાથે અમે અહીં આવ્યા છે। એ વિદ્યુત સહાયકને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે અહીં હલ્લાબોલ કરવા માટે આવ્યા છે। આ સરકાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દિલ્હીની એક એજન્સીને 200 કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે એ ભણેલા ગણેલા આઈટીઆઈ પાસ એન્જિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરી છે એમને નોકરી નથી મળી અને દિલ્હીની જે એજન્સી આવી છે એણે માત્ર ને માત્ર 9 પાસ 8 પાસ વિદ્યાર્થીઓને વિદ્યુત સહાયકની નોકરી આપી છે। એના કારણે એમને નિમણૂક પત્ર આપ્યા નથી। આ સરકારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નિમણૂક પત્ર આપવા પડશે। આપ અને ગઠબંધનનું કામ નથી। આદિવાસી સમાજનું દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવતું ભરૂચ, સુરત અને વલસાડ ડિવિઝનનું કામ છે અને વર્ગ 3ની ભરતી એસસી, એસટી, માઇનોરિટી અને આર્થિક રીતે કચડાયેલા લોકો માટેની ભરતી છે અને એના માટે અમે આવ્યા છે। અહીં કોઈ પણ જાતનું ગઠબંધન નથી। વિસાવદરમાં વિરોધ અને અહીંયા સંગઠન શેનો વિરોધ, શેનું સંગઠન મને ખબર નથી પડતી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત નથી, આ અમારી નિમણૂકની વાત છે। ચેતરભાઈ બી આવી શકે છે, ગોપાલ ઇટાલિયા બી આવી શકે છે, અમિતભાઈ ચાવડા બી આવી શકે છે, કોઈ પણ આવી શકે છે। આ અન્યાયના વિરોધમાં અન્યાયના વિરોધમાં ન્યાયની લડાઈ છે। કોઈ બી પોસ્ટરમાં પાર્ટીનો સિમ્બોલ નથી, કોઈ પણ પોસ્ટરમાં પાર્ટીનો સિમ્બોલ નથી, કોઈ પણ પોસ્ટર અને કોઈ પણ જગ્યાએ પાર્ટીનો સિમ્બોલ નથી। અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા અમે બધાની સાથે છે। જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, પોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા, ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે। એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે, ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે। આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે। બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે, એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે। એમાંથી માત્ર 35 જણને એ લોકોએ ભરતી કરી છે અને બીજા સિવાયના તમામ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। આ લડાઈ
અમે અનંતભાઈ પટેલ સાથે લડી રહ્યા છે, મારા સાથી મિત્ર. અને અમારા જે આ ભરૂચ વર્તુળક હોય, સુરત વર્તુળક હોય અને વલસાડ વર્તુળકમાં મળીને 6 જેટલા જિલ્લાના યુવાનોને અન્યાય થયો છે, ત્યારે અમે સામાજિક રીતે આ યુવાનોને ન્યાય મળે એ રીતે અમે આજે એક થયા છે. જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે, આવનારા દિવસો દિન 10 પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે 6 જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું. એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે. તો 5 મહિના પહેલા ભરતી કરી એનો અર્થ શું? લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ? ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ, જો DGVCL દિન 10માં નિર્ણય નહીં લે, દિન 15 પછી 6 જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે. વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાએ આક્ષેપ કર્યા છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનારા મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે અને આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે આગળ શું નિર્ણય લેવામાં આવે છે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.